શહેરના કલચરિયાપરા વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે મિત્રોએ ભેગા થઈને મિત્રની કરપીને હત્યા કરી દેવામાં આવી હતી। શહેરના કલચરિયાપરા વિસ્તારમાં મોડી રાત્રિના પૈસાની લેતી દેતી મામલે 4 શખ્સોએ મળી તીક્ષ્ણ હથિયારો વડે યુવકની હત્યા કરી હોવાની ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। બનાવની મળતી વિગતો મુજબ શહેરના કલચરિયાપરા વિસ્તારમાં રહેતા મોહિતભાઈ નરેશભાઈ ટેમ્બાણીને તેના મિત્રો કાના નામના વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા હતા, જે બાબતે મોડી રાત્રે ધનાનગરમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે એકઠા થયા હતા અને પૈસાની લેતી દેતી મામલે કાનો કાળીઓ અને અન્ય 2 શખ્સોએ મળી તીક્ષ્ણ હથિયારો વડે મોહિત ટેમ્બાણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। મોહિતભાઈને લોહીયાણ હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં ગંગાજળિયા પોલીસ મથક સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બનાવની તપાસ કરી હત્યાના ગુનામાં 4 ઇસમોની ધરપકડ કરી હતી। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે કરચલિયાપરા જે છે ત્યાં ગઈ રાતે એક માથાકૂટ થયેલી, જેની હકીકત એવી છે કે આ મેલડી માતાના મંદિરની આગળ મોહિત ઉર્ફે એમડીને આ કામના જે આરોપી જે છે કાનો, તેની સાથે મિત્રતા હોય, બંને વચ્ચે અવારનવાર પૈસાની લેતી દેતી થતી હોય। ગઈકાલે આ લેતી દેતી અનુસંધાને ભોગ બનનારને આ કામના જે 4 આરોપીઓએ ભેગા થઈ અને છરીના તીક્ષ્ણ ઘા માર્યા, જેમાં પેટના ભાગે તથા જાંઘના ભાગે આ ઘા જો જીવલેણ સાબિત થયેલા અને તેઓને સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે બી મોકલવામાં આવેલા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામે જે 2 આરોપીઓ જે છે તેને પોલીસની ટીમ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે। થેન્ક યુ।